અશ્રુના બિંદ પડે છે. આ દ્રશ્યને જોઈ અને ધર્મરાજ યુધિષ્ઠિરે પ્રશ્ન કર્યો, અર્જુન શું થયું, શા માટે રડે છે? કુળની લાજ જાય એવું કામ થયું? કોઈ સ્ત્રીની તું રક્ષા ન કરી શક્યો, કોઈ ભૂખ્યાને ભોજન ન કરાવી શક્યો? એક પણ વાતનો જવાબ અર્જુન નથી આપતા, મૌન રહ્યા. પણ એક પ્રશ્ન અંતમાં ધર્મરાજે કર્યો કે જેના વગર તારું જીવન નકામું છે એ કૃષ્ણ વિહોણો બનીને આવ્યો એટલા માટે તને દુઃખ થયું એટલે રડે છે તું? ચોધાર અસુરે રડી પડી અને અંતે અર્જુન એટલું બોલ્યા છે કે મોટા ભાઈ, હા, જેના વગર મારું જીવન નહીં, આ દુનિયાના તમામ જીવાત્માનું જીવન અધૂરું છે, નકામું છે, એ કૃષ્ણ વિહોણો બન્યો. હું એકલો નહીં, આ દુનિયા આખી કૃષ્ણ વિહોણી બની છે. કારણ ભગવાન કૃષ્ણ હવે આ ધરતી પર નથી રહ્યા, સ્વધામ ગમન થયા છે. કૃષ્ણ સ્વધામ ગમન થયાના શબ્દો સાંભળ્યા, અતિશય દુઃખ લાગ્યું. મોટા ભાઈ, હું એનો એ જ અર્જુન, મારા હાથમાં એનું એ જ ગાંડીવ, એના એ જ તીર કામઠા. પણ આજ મારો સમય બદલાઈ ગયો, કારણ હું કૃષ્ણ વિહોણો બન્યો. મારો સમય બદલાયો અને સમયના બદલાવાને લઈ અને હું એના એ જ અર્જુને કુરુક્ષેત્રના મેદાનના યુદ્ધને જીતું હતું. પણ આજ હું કૃષ્ણ વિહોણો બન્યો ને તો જંગલના સામાન્ય કાબાઓને હું ન જીતી શક્યો. કાબાઓ, લૂંટારાઓ મને લૂંટી ગયા, કારણ મારો સમય બદલાઈ ગયો. આ દુનિયામાં એક વાત મારી યાદ રાખજો, હે વડીલો, માતાઓ, આ દુનિયામાં ક્યારેય કોઈ માણસ મહાન નથી હોતો, માણસનો સમય મહાન હોય છે. માટે જ્યારે તમારો સમય આવે ને ત્યારે તમે કંઈક કામ કરી લેજો, બાકી સમય ક્યારે થપાટ મારી દેશે એનો કોઈ ભરોસો નથી. તમારો સમય આવે ત્યારે બધાયનું ધ્યાન રાખજો. મારી એક પ્રાર્થના છે, તમારો સમય આવે ત્યારે કોઈને ધ્યાનમાં રાખતા નહીં. આપણી તો એક જ વૃત્તિ હોય, સમય આવે એટલે આપણે ધ્યાનમાં જ હોય. અમારો વારો આવવા દો, ધ્યાનમાં જ છો તમે. કોઈને ધ્યાનમાં ન રાખશો, બધાયનું ધ્યાન રાખજો. કારણ કે અહીંયા તો સમય બળવાન છે. સમય સમય બલવાન હૈ, નહીં પુરુષ બલવાન. કાબે અર્જુન લૂંટ્યો, વહી ધનુષ વહી બાણ. સૌનું ધ્યાન રાખજો. અર્જુનની વાતને સાંભળી અને પાંડવોએ નક્કી કરી લીધું કે જો કૃષ્ણ હવે ન રહ્યા હોય તો આ ધરતી પર આપણે રહીને શું કરવાનું. અને અંતે પરીક્ષિત મહારાજને રાજગાદી સોંપી દઈ 5 પાંડવો હેમાળાના માર્ગે ચાલ્યા છે હાડ ગાળવા માટે. હેમાળાના માર્ગે ચાલી નીકળ્યા છે. હેમાળાના માર્ગે ગયા છે અને આ બાજુ પરીક્ષિત મહારાજ એક વખતના સમયે દાદા વખતનો